આ રીતની ભાઈ ઓલી છે તો ભાઈ બધા સગા વાળાને બધા ભાઈબંધ મિત્રોને ભાઈ ખોટું ન લગાડતા, ખોટું લાગે તો ભાઈ દિલથી સોરી બધાને. કાને હા બધાને સોરી. આ રીતની મસ્ત મજાની ભાઈ ભરાઈ ગઈ મસાલો ભરાઈ ગયો છે મસ્ત મજાનો. કારણ કે અમે આ તો બધું નોખો નોખો આવે કા. હા નોખું નોખું આપે તો હારો. આ રીતનું હામમાં નળિયા વાળો દેખાય ડીશ વાળો આપણું ઘર છે ભાઈ દેશી કિશન રામા ધણી લખ્યું ભાઈ આપણું ઘર છે. અમે પોપૈયો આપણે તો દેશી નળિયા વાળો આપણે. તો જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ઉપર મજામાં, તમે પણ મજામાં. નવા બ્લોગ વિડિયો સાથે આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને તે તો ભાઈ આપણે માંડીએ જા ગાડીને ઓન ઓફ કરવાનો વાયર થોડોક બ્રેક થઈ ગયો એટલે વારા ઘડી આપણને હેરાન કરતી હતી. આજ આપણે જો ગાડી થોડીક રિપેરિંગ કરી આવી. આવડી વિડિયોની અંદર કન્ટિન્યુ બનેલો કારણ કે વારા ઘડી આપણને હેરાન ન કરે. તો ચાલો આપણે ગાડી રિપેરિંગ કરી આવી. હવે તો આપણે ગાડી રિપેરિંગ કરવા જવાનું છે. એ પહેલા તો તમને મસ્ત મજાનો આપણે તો પોપૈયા બહુ સુપર આવ્યા છે. તમને પોપૈયા દેખાડી દેવી કારણ કે ભાઈ કાપી નાખ્યો તો મસ્ત મજાનો પાછો કોળી જશે. તો સરસ મજાના ભાઈ પોપૈયા આવી જશે આ રીતનો ભાઈ. ફરીથી આપણે તો પોપૈયા કોળી જશે કારણ કે આપણે ચોમાસામાં કાપી નાખ્યો તો ફરીથી તો મસ્ત મજાનો થઈ જશે આ રીતના ભાઈ પોપૈયા છે. તો ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવો. આપણે થોડીક ગાડી રિપેરિંગ કરી આવી. તો હાલો મિત્રો આપણે આવી ગયા. તો આપણે ગાડી રિપેરિંગ કરવા આવી ગયા. ગેરેજમાં આપણે ગાડી પડી દેખાડું હરખી કરી નાખી હતી પણ તોય મેં તો હરખું ફરીથી ચેક કરાવી લો. હવે કાંઈ બીજી કાંઈ મિસ્ટેક છે નહીં ને. તો આપણે ગાડી ગેરેજમાં પડી છે. અમારે દેવાંશી બેન જો ચોકલેટ ખાય છે. કેવું ચોકલેટ છે? મસ્તી નહીં? વાહ ભાઈ વાહ. વિડીયો તમને કન્ટિન્યુ બનાવી દો. હાલો મિત્રો આપણે ધાબા પર વહી આવ્યા છે કારણ કે ગરમીનો થોડોક બફારો હતો તો મેં તો થોડીક પવન ખાવા છે ને ઉપરનો અમારો ધાબા પરનો મસ્ત મજાનો નજારો તમને દેખાડે. અમારો ઘર પણ તમને દેખાડે જરાક આ રીતનું હામમાં નળિયા વાળો દેખાય ડીશ વાળો આપણું ઘર છે ભાઈ દેશી. આ રીતનું ભાઈ અમારું ઘર છે આ રીતનું. ને આપણે બહારથી ઉપરથી લોકેશન રામા ધણી લખ્યું ભાઈ આપણું ઘર છે. અમે પોપૈયો આપણે તો દેશી નળિયા વાળું આપણે તો આ રીતનું ઘર છે. આ રીતનું અમારા બેન જો માથામાં ફૂલ ફૂલ નાખીને તૈયાર થઈ ગયા છે. એમાં મળ્યા છે અમારા મેડમ ઉભા થઈ ગયા છે. હા જો કેવો પવન આવે છે અહીંયા. ઘરમાં તો બહુ પવન નતો આવતો તે ધાબા માથે વહી આવ્યા પવન ખાવા. જો ચડી ગયા છે ધાબા માથે પવન ખાવા વાર કાકા દીધું. મસ્ત પવન આવે છે એટલે કા બહુ મસ્ત મજાનો પવન આવે છે. આજ આપણે તો ખાસ વાત કરવાની છે કારણ કે ખાસ વાત શું છે તો આપણા પાયલ મેડમ જ કે છે. હાલો તમને ખાસ વાત શું છે જરાક જણાવી તમને. હા જો ને આ ફરમાઈશ ના વિડીયો બનાવવાના હોય તો બધા ફોટા મોકલી દે. ફ્રીમાં બનાવવાનું હોય એમ. અને અમારા દેવાંશી ને જો બાળ મંદિરે 11 વાગે લેવા જવાનું હોય પછી લઈને આવી તો પાણી બાણી પીવે તો પાછી અમે છે ને બીજા બાળ મંદિરે મૂકી આવી. અને અહીંથી આવું તો અમારે રાંધવાનો વખત થઈ જાય. પછી રાંધવી પછી પાછા ખાવી તો પાછા અમે દેવાંશી ને લેવા જઈ બીજા બાળ મંદિરે 1 વાગે. તો એટલી બધી પોઝિશન હોય પછી તોય અમે વિડીયો બનાવી દેવી કોક ને. આ રીતના જો ફોટોમાં દેવાંશી બેન 11 વાગે લેવા જવાની પછી મૂકવા જવાની પછી બીજા બાળ મંદિરે જવાની આવી તકલીફ હોય ને. અમારે તો વિડીયો બનાવવા હતું ફટોફટ અમારા મેડમ રાંધી નાખે જલ્દી ફટોફટ ખાઈ લેવી ને પાછો એને ફટોફટ તૈયાર થવાનું હોય. પછી બીજા બાળ મંદિરે લેવા જવાનો સમય થઈ ગયો હોય ને પછી અમારા યુગભાઈ ને તે રિસેટમાં પછી હોવાય કે પછી લેવા જવાનું હોય તો આવી બધી ભાઈ વિડીયો બનાવવામાં તકલીફ પડે. અને ભાઈ એ પાછા વિડીયો બનાવવાનું પાછા બધા કે પાછા ફ્રીમાં કે ભાઈ આવી બધી તકલીફ ભાઈ વેઠવી પડે છે કારણ કે ભાઈ ફ્રીમાં વિડીયો ન બને. કારણ કે પછી અમે તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ખાઈ પીને કમ્પ્લીટ થઈ આ તૈયાર થાય 1:30 વાગી જાય. પછી 1:30 વાગે તમે વિડીયો બનાવવા આવી. વિડીયો બનાવવા કેટલી માથાકૂટ થાય કારણ કે બહુ માથાકૂટ થાય બહુ. મારે કેટલી તો ટ્રાય માર્યું પણ તઈ માની વિડીયો બને કારણ કે કેટલી વખત ટ્રાય મારે ને
તારે વિડીયો બની રહે. હા તારે બને વિડીયો કેટલી ટ્રાય મારવી ને તઈ વિડીયો બને તઈ તે કેટલી કલાક થઈ જાય. ને એમાં અમારા મેડમ પાસે બહુ કઈ ભણેલા નથી. વિડીયો ની ટ્રાય મારવામાં ભાઈ અમારે જો 2 વાગે થાય. 2 વાગે એટલે ભાઈ સીધું અમારે કારખાને જવાનું રહે. તમે સાચું નહીં માનો 5 મિનિટ પોરો ખાવાનો ટાઈમ નીકળી હતો બપોરે ખાઈને ત્યારે તમારે જો આ રીતના કરવું પડે. અને પછી વિડીયો એડિટ કરવામાં કેટલી વાર લાગે? હા બહુ લાગે. હુઈ જાવ ને તો જાગતા તો હોય. કેટલા વાગે? 1 વાગી જાય ને 2 વાગી જાય. કારણ કે ભાઈ બર્થડે ના વિડીયો હોય કે ભાઈ કોઈ બી વિડીયો હોય, કારણ કે સાંજે મારે લગભગ મિનિમમ ડેલી સર્વી 1 વાગે છે વિડીયો એડિટ કરતા. તો ભાઈ એટલી બધી ભાઈ વિડીયો એડિટ કરવામાં ભાઈ તમને એમ લાગે કે હેલું છે બધું, ભાઈ મારા ભાઈ હેલું નથી. કારણ કે વિડીયો એડિટ કરવાના, આ બનાવવાના, એ બધું બહુ અઘરું વસ્તુ છે. તમને જે ઈઝી લાગે ને એ નથી ભાઈ. કારણ કે પાછા બધા એમ કે ભાઈ ફ્રીમાં બનાવી દો. કોઈ પાછું પૈસાનું કહેતો નથી ને બધા પાછા હગાવાલા એમ કે ભાઈ ફ્રીમાં બનાવી દો. મારા ભાઈ આ ફ્રીમાં ન બને. કારણ કે આ વસ્તુ અઘરી વસ્તુ છે. અમે 5 મિનિટ પોરો નથી ખાતા મારા ભાઈ. ખાઈએ છીએ પોરો? ના પોરો નથી ખાતા. બધા એમ કે ફ્રીમાં બનાવી દો, પણ ભાઈ તમે કહો છો ફ્રીમાં બનાવી દો, પણ અમે ફ્રીમાં આવી વિડીયો નહીં બનાવી. કારણ કે ભાઈ અમારા ભાઈ સગા સંબંધી ભાઈબંધ દોસ્તાર બધા કે ભાઈ બનાવી દેજો. આ બધી આવી પોઝિશન છે ભાઈ. તો ભાઈ તમને એમ લાગે કે બધા વિડીયાના એટલા બધા પૈસા લેતા, તો આપણે ભાઈ એટલા બધા વિડીયાના પૈસા નથી લેતા. કારણ કે બહાર બધા જો 300, 250, 200 એ રીતના બધે બહાર એ રીતના ભાઈ વિડીયો બનાવવાનો ભાવ છે. બર્થડે ના વિડીયો બનાવવાનો અમે એટલે બધા ભાઈ ભાવ નથી લેતા. કારણ કે અમે હાવ સસ્તામાં આપણે શું ભાવ છે એ તો તમને મેડમ જ કહે છે. અમે 150 રૂપિયામાં વિડીયો બનાવી દેવી છીએ. બધા એમ કે મફતમાં બનાવી દો, પણ મફતમાં ભાઈ વિડીયો ન બને. બર્થડે ના વિડીયો બનાવવાના ભાઈ ખાલી 150 રૂપિયા લેવી છે. તો આ રીતનું ભાઈ છે પોઝિશન. એટલે ભાઈ મહેરબાની કરીને ફ્રીમાં વિડીયો બનાવવાનો ભાઈ અમને કહેતા નહીં. કારણ કે ભાઈ આ રીતના તમે આની ઉપર તો ભાઈ અમારે હાલવાનું છે કે જો વિડીયો બનાવો એટલે 2 દી અગાઉ કેવું. કારણ કે 2 દી તમે એમ કે તાત્કાલિકમાં ભાઈ તાત્કાલિક વિડીયો ન બને. એટલે તમારે કોઈ પણ જે ભાઈને ગમે એને ફરમાઈશ દેવાની હોય બર્થડે ની કોઈ બી હોય, તો 2 દી અગાઉ જ તમારે અમને કહેવાનું ને 2 દિવસ અગાઉ ફોટા અને નામ ભાઈ બધી વોટ્સઅપમાં સેન્ડ કરી દેવાનું. કારણ કે 2 દી અગાઉ મોકલો તો ભાઈ થાય. તાત્કાલિક વિડીયો નહીં બને. પેમેન્ટ પેલા ભાઈ કરી દેવાનું. કારણ કે ભાઈ પેમેન્ટ પછી તમે વિડીયો બનાવી દો પછી પેમેન્ટ ના લોસ હતા એ ભાઈ એ હતા. આપણે પેલા પેમેન્ટ કરી દેવાનું, પછી ભાઈ નામ સરનામું એ રીતના ભાઈ વોટ્સઅપમાં મોકલી દેવાનું. હા ને? હા અગાઉ કેવાનું. હા 2 દિવસ અગાઉ કહેવાનું એટલે અમને ખબર પડે. કારણ કે અમારે એવો ટાઈમ ન હોય. અમારે તમારે વિડીયો બનાવવા માટે ટાઈમ કાઢવાનો હોય. હા ટાઈમ કાઢવાનો ભાઈ. ખાઈ લેવી ફટાફટ અને પછી તૈયાર થાય ને તરત ને તરત વિડીયો બનાવવા એમ જાવી તો આ 2 વાગી જાય ભાઈ. આ રીતની ભાઈ ઓલી છે. તો ભાઈ બધા સગા વાળાને બધા ભાઈબંધ મિત્રોને ભાઈ ખોટું ન લગાડતા. ખોટું લાગે ભાઈ દિલથી સોરી બધાને. બરોબર ને? કારણ કે ભાઈ ફ્રીમાં હવે નહીં બને. કારણ કે આપણે બનાવવાના એટલે બનાવ્યા છે. કોઈ નાચ નથી પાડી આપણે વિડીયો બનાવવાની. હા ને? હા બધાને સોરી. આમ તો મસ્ત મજાનું આકાશ ભાઈ ખુલ્લું થઈ ગયું ભાઈ. મસ્ત મજાનું આકાશ તો લોકેશન જોડે વાદળા જો સરસ મજાના ભાઈ. મસ્ત મજાના જો વાદળા. નાઈ પર ભાઈ થોડું ઘણું અંધારેલું છે અમારા જો ઓલા ઘરમાં. અમારા યુગભાઈ અને એનો ભાઈબંધ અમારા ઘરમાં જો 2 રમે છે. આપણે તો મસ્ત મજાની પાણીપુરી લઈ આવ્યા. કારણ કે આપણે બહાર ખાવા ગયા નહોતા ગામમાં. બહાર આપણે ગામમાં ખાવા નહીં જવું ને આપણે ઘેર લઈ આવ્યા. મસ્ત મજાની પાણીપુરી છે. એમાં મેડમ જો પાણી, કારણ કે પાણીપુરી અને સોંદો ને એવું બધું ભાઈ મસાલો ને એવું બધું ભાઈ નોખો નોખો લાવ્યો એટલે મસ્ત મજાની તને ભરી નાખી છે. જો તમને દેખાડી મસ્ત મજાની ભાઈ ભરાઈ ગઈ. મસાલો ભરાઈ ગયો છે મસ્ત મજાનો. કારણ કે અમે આ તો બધું નોખો નોખો આવે. હા નોખું નોખું આપે. જો આરો મસ્ત મજાની જો પાણી પણ જો ભરાઈ ગયું છે. મસાલો આ પાણી 2 પાણી છે. આવડું તીખું પાણી છે, આમલીનું પાણી છે. 2 પાણી છે. તો હાલો બધાય તમે પાણીપુરી ખાવા. બેન જો માથામાં ગુલાબ નાખીને બેસી જાય છે. એ કે મને ચોટલીમાં ગુલાબ નાખી દે. એ કે કરમાઈ ગયું ગુલાબ કરમાઈ ગયું. તો ભાઈ જો મસ્ત મજાની પાણીપુરી છે. દીદુ બેન નો કાં દીદુ બેન હાલો ખાવા. તો ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બને રહો. પાણીપુરી હવે ખાઈ લે. કારણ કે આપણે તો કઈ ખાઈ છે નહીં, પણ એકાદી શાકશું. ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બને રહેજો. નાખવાનું ચોટલી લઈ દીધી છે ને.
ગાંડા કાઢે છે ભાઈ. પેલા સોટલી લેતી નથી, હવે સોટલી લઈ દીધી છે ને તો એનો જો કા ગાંડા કાઢ્યા કરે કાઢી દીધું. સોટલી મસ્તી લાગે છે, મજા આવે સોટલી લેવાની. પેલા વાળ કપાવાનું કેતી કા હા પેલા સોટલી લેવાની ના પડતી ને હવે તો સોટલી વાળ કાઢ નાખવા વાળ કાઢ નાખવા. એની મહેનત નહીં. તો ચાલો મિત્રો, તો પાણીપુરી ખાઈને ટબ્બર આના થઈને બેસી જશે. હા હા પાણીપુરી ખાઈ લીધી, તમે ઘરે વિયેવા હા. પાણીપુરી ખાઈને બેસી ગયા છીએ ત્યારે. તો ભાઈ પાણીપુરી ખાઈ લીધી ને ફર્સ્ટ ક્લાસ આપણે બેસી જાય. એમાં તો ઊની ઊની રોટલી ને કારેલાનું શાક અત્યારે કરે તમને દેખાડી દે. આ રીતના આવા કોઈ ગાંડા કાઢતું છે તો કોમેન્ટમાં કહી દેજો. આ ગાંડા કોણ કાઢે? દેવાંશી બેન કહો. નિશાળેથી વહી આવ્યા છે ને હવે ફોન લઈ લીધો છે હાથમાં ગેમ રમવા. હા એની જ ધંધો, બીજો ધંધો નહીં કા. હા સાચી ખોટું નથી, આ મૂક્યો નથી ફોન. હે ને? હા હમણાં ચાર્જિંગ ખૂટી જાય પાછો ચાર્જિંગ માં મૂકી દે. વાહ. બધા કે પણ એમ ફ્રી માં બનાવતા નથી વિડીયો. એટલે ભાઈ હવે બધાને દિલથી સોરી ભાઈ, ખોટું ન લગાડતા. ફરી વખત દિલથી સોરી. એટલે નો બનાવી દીધો હોય તો ખોટું ન લગાડતા. હા કારણ કે વિડીયો ન બનાવી દીધો હોય એટલે ખોટું ન લગાડતા. તો ભાઈ આજનો બ્લોગ અહીં પૂરો કર્યો છે. આજનો બ્લોગ આપણે આજનો આ રીતનો હતો. તો ભાઈ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર और ચેનલ ઉપર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો ને મળી આપણે બીજા બ્લોગ સાથે તો આવતી બધાને મિત્રોને જય શ્રી રામ, જય માતાજી. બાય બાય ટાટા ટાટા જય શ્રી રામ જય માતાજી.